જાતકર્મ સંસ્કાર બાળકના જન્મ પછીનો તેના જીવનનો પહેલો સંસ્કાર. આ સંસ્કાર બાળક જન્મે એટલે તરત જ કરવામાં આવે છે. શાસ્ત્રમાં જે રેફરન્સ આપ્યો છે તે પ્રમાણે બાળકની નાળ કાપતા પહેલાં આ સંસ્કાર કરવામાં આવે છે, પરંતુ જો આ શક્ય નથી તો નાળ કાપ્યા પછી શક્ય તેટલું વહેલા આ સંસ્કાર કરવામાં આવે. આ સંસ્કાર કોણ કરે? જેમના જેવું બાળક થાય તેવી આપણી ઈચ્છા હોય તેમના હાથે જાતકર્મ સંસ્કાર કરાવી શકાય. આઈડિયલી બ્રાહ્મણ પાસે કરાવી શકાય, પણ અત્યારના સમયમાં બ્રાહ્મણ પાસે કરાવવું તે કદાચ શક્ય નથી, તો પછી જેમના જેવું બાળક જોઈએ છે તેમના હાથે આપણે કરાવી શકીએ. ત્રીજું, શેના દ્વારા જાતકર્મ સંસ્કાર કરાવવું આ ખૂબ મહત્વનું છે, કારણ કે ઘણા લોકો મધ ચટાડે છે, ઘણા લોકો ગોળનું પાણી ચટાડે છે, તો આ બિલકુલ બાળકને નહીં આપવું જોઈએ. કશ્યપ સંહિતામાં જાતકર્મ સંસ્કાર માટે સુવર્ણ પ્રાશનનો રેફરન્સ છે. આ સુવર્ણ પ્રાશન દ્વારા બાળકનું જાતકર્મ સંસ્કાર કરી શકાય. એક ભારતીય તરીકે આપણી જવાબદારી છે કે આપણું બાળક એ 16 સંસ્કારથી વંચિત ના રહે. જય શ્રી કૃષ્ણ.